કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મામલે ગુજરાત કોંગ્રેસના મીડિયા પ્રવક્તા હેમાંગ રાવલે નિવેદન આપ્યું। જૂનાગઢ ખાતે કોંગ્રેસ કાર્યકરોની કાર્યશિબિરનો બુધવારથી પ્રારંભ થશે। 10 દિવસ માટે રાજ્યના દરેક જિલ્લાના કાર્યકરોને તાલીમ આપી સંગઠન મજબૂત બનાવવા માર્ગદર્શન અપાશે। લોકસભા કોંગ્રેસ વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત આવશે। અંદર જે પ્રમાણે ગુજરાતના શાળાના શિક્ષકો કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો પગાર લે છે અને છતાં પણ કરોડો રૂપિયાના ટ્યુશન કરે છે, જે ટ્યુશન અધિનિયમ 2002 મુજબ અને આરટીની મુજબ ગેરકાયદેસર છે। શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં, પરંતુ અસંખ્ય ફરિયાદો અમારી પાસે આવી છે। સાથે સાથે ગુજરાતની અંદર ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો છે। શાળાની અંદર ટ્યુશન ક્લાસીસો ચાલે છે અને શાળાના ટ્યુશન ક્લાસીસની અંદર જીએસટી પણ ભરવામાં નથી આવતો અને સરકારને કરોડો રૂપિયાનો એક અંદાજ મુજબ દર વર્ષે 2000 કરોડ રૂપિયાનો સરકારને જીએસટીની પણ નુકસાન થાય છે।